નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઉનાળો હજુ બેઠો નથી ત્યાં તો તાત પરસેવેથી રેબઝેબ થઈ રહ્યો છે। આ પરસેવો મહેનત કે મોસમનો નહીં પરંતુ ચિંતાનો છે। પરંપરાગત પાક છોડી રોકડિયા પાક તરફ વળેલા ખેડૂતો હવે પસ્તાઈ રહ્યા છે, કારણ કે શિયાળાની શરૂઆત ભલે સારી રહી હોય પણ અંતમાં ઉપજ આવે તેવું જ નથી રહ્યું। જાણો કોણે કરી તાતની આવી હાલત। મહેનત કરે છે પણ આ જ્યારે પાકે છે ત્યારે કોઈ ભાવ આવતો નથી। એટલે સરકાર એમ કહે છે ખેડૂતને આગળ લાવો, ખેડૂતને આગળ। આજે ખાતરના ભાવ તો જુઓ તમે। એટલે જીરુમાં તો હવે ભાવ ડાઉન છે ને 50-60% જેવું હુંકારાના હિસાબે અમારું જીરું બગડી ગયું છે। એટલે આ શિયાળુ પાકમાં અમારે આમાં છે ને વધારે નુકસાની પડી ગઈ। નુકસાની ને નુકસાની। ખેતી એટલે ખોટનો ધંધો, નફો નહીં નુકસાનીનો સોદો। આ હાલ છે ગુજરાતના ધરતીપુત્રોના। પાક પર એવું સંકટ આવ્યું કે તાતની માઠી દશા બેસાડતું ગયું। છોટાઉદેપુરના ખેડૂતોના હાલ પર તમને દયા આવી જશે। છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો કપાસની ખેતી કરતા હોય છે, પરંતુ જ્યારે ખેડૂત તેનો કપાસ વેચવા જાય છે ત્યારે તેનો યોગ્ય ભાવ નથી મળતો। ભાવની આ ઝંઝટથી છુટકારો મેળવવા રોકડિયા પાક તરફ વળેલો ખેડૂત હવે રડી રહ્યો છે, કારણ કે ખેતરમાં હવે વેલા જ રહ્યા નથી। દૂધીના વેલા પડી ગયા કાળા। વેલા નહીં, આખે આખી વાડી જ ઉખાડી ફેંકી। બોડેલી તાલુકાના સરગઈ વિસ્તારના ખેડૂતોએ કપાસ છોડી રોકડિયા પાક તરીકે દૂધીનું વાવેતર કર્યું, પરંતુ જ્યારે ઉપજ લઈ વળતર મેળવવાનો વારો આવ્યો ત્યારે ભાવ જ નીચે ગયા છે ને પાક કેવો થયો છે તે આપની નજર સામે છે। આવામાં ખેડૂત કરે તો શું કરે? પકવવાનો ટાઈમ આવ્યો, અમારે પૈસા કમાવાનો ટાઈમ આવ્યો તો તોડીને માર્કેટ મોકલીએ છીએ તો એનો ભાવ 2 રૂપિયા છે, 2 થી 3 રૂપિયા બરાબર છે। હવે એ તોડવાનો ખર્ચ બી આવતો નથી અને ભાડાના પૈસા અમારે ઘરના આપવાના થાય છે। એટલે આ પરિસ્થિતિમાં હવે અમારે તો આ દૂધી ચાલુ રખાવી છે નહીં। 2 મહિનાથી અમે રાહ જોઈએ છે, ભાવ વધશે, ભાવ વધ્યો નહીં એટલે હવે આ કાપીને આપી દેવાની તૈયારી કરી દીધી છે અને લઈ જાય છે લોકો કાપી। ટોફીના ભાવે વેચાઈ રહી છે દૂધી। 2 રૂપિયા કિલો બોલાયો ભાવ। 4 એકરનું ખેતર છે, એમાં દૂધી વાવેલી હતી। એમાં 2 મહિનાથી 2 રૂપિયા 3 રૂપિયા જ મહિલા છે। પહેલા કપાસ સોય કરતા હતા પણ કપાસમાં બી અમને ભાવ એટલો બધો નહીં અને ઉતારામાં બી મજા આવતી નહીં, એટલે શાકભાજી પર ચડ્યા હતા, પણ શાકભાજીમાં બી એનાથી ખરાબ હાલત છે। સરકાર તરફથી એટલી વિનંતી કે જેમ કઠોળના બી બાંધેલા ભાવ હોય એમ શાકભાજીના બી અમુક ભાવ તો મળવા જ જોઈએ, તો જ ખેડૂતને હિંમત આવે કે ખેતી કરીએ કે ના કરીએ। આ સમજ પડે કે કેટલી મહેનત કરીએ કે શું કરીએ। ખેડૂતો રાત દિવસ ખેતરમાં પરસેવો પાડી ઉજાગરા કરી મહેનત કરીને પાક લે છે, પણ જ્યારે તે વેચવા જાય છે ત્યારે મૂડી નથી નીકળતી। ખેડૂતોનો આરોપ છે કે ભાવની ભાંજગડ ત્યારે જ ઊભી થાય છે જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થઈ જાય છે। એના ખેડૂતની પરિસ્થિતિ જ નથી સારી। પાયમાલ જ કોઈ બી માલ હોય, કેળા હોય, દૂધી હોય, શાકભાજી હોય, ખેડૂત પે માલ તૈયાર થાય ને એટલે એનો ભાવ એકદમ ડાઉન। તો સરકારે જોવાનું ને, સરકાર જ એ કશું કરતી નથી ને। સરકાર છે ને ટેકાના ભાવ જાહેર કરે તે કોને? અનાજ પાણી છે એ છે એમાં કરે છે, આ શાકભાજીમાં તો કરતા જ નથી ને। એટલે ખેડૂતનો જ્યારે માલ તૈયાર થાય ને પછી તો ઉપાધિ થાય છે। કોઈ પાકના ભાવ નથી મળતા તો કોઈ પાકમાં રોગે માઝા મૂકી છે। જ્યાં ભાવ સારા મળે છે ત્યાં જ ઈયળો અને ફૂગ ઉપદ્રવ મચાવે છે। ખેડૂતોના આ હાલ જોઈ આપની આંખમાં પણ ઝરઝરિયા આવી જશે, પણ એસી ઓફિસમાં બેસેલા બાબુઓને ક્યાં ખબર પડે છે કે કેટલા વિશે 100 થાય છે। કેર છે, ટામેટી છે, પપૈયા હો વાવેલા છે, એમાં બહુ રોગ આવી જાય છે અને એનો કોઈ ભાવ નથી। અમને પપૈયાનો થોડો ભાવ સારો છે પણ એમાં વાયરસ આવે છે, વાયરસને લીધે એ બી કાઢી નાખવા પડે એવું છે। ના છૂટકે હવે ખેડૂતો ખેતર સાફ કરી પશુ માલિકોને ચારા રૂપે પશુઓને ખવડાવવા માટે આ પાક આપી રહ્યા છે। આવામાં ખેડૂતોની આવક બમણી થવાની તો દૂર, ખર્ચના પૈસા પૂરા મળે તોય બહુ છે। માટે જ તાત કહી રહ્યો છે કે શાકભાજીને પણ ટેકાના ભાવે સરકારે ખરીદવી જોઈએ। હવે આ જોઈ લો, લીલાછમ ખેતરો પડી ગયા પીળા। જીરુમાં લાગ્યો સુકારાનો રોગ।
મેં જીરું વાવેલું 5-7 હજારનો ખર્ચો આવેલો છે. બધો ખર્ચો કરતા અત્યારે જીરું બગડી જવાથી અમને કાંઈ ફાયદો મળે એવી સંભાવના છે નહીં. અને જીરું અત્યારે હાવ બગડી ગયું એટલે એમ કે કાર્યો એવી વસ્તુ બહુ આવી ગઈ એટલે અમને નુકસાની બહુ છે. છેલ્લા થોડા દિવસમાં વાતાવરણમાં જે પલટો આવ્યો હતો તેણે તાતની માઠી દશા બેસાડી છે. ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી અને તેવામાં આ વાદળોએ તાતની ચિંતા વધારી. જોકે હવામાનમાં આવેલી વિષમતાના કારણે દ્વારકા જિલ્લામાં જીરું લેતા ખેડૂતો હવે પસ્તાઈ રહ્યા છે. સુકારાએ ફક્ત જીરું જ નહીં પરંતુ ખેડૂતોને પણ ક્યાંય ના ન રાખ્યા. કોઈએ જીરું વાવ્યું, કોઈએ ચણા, પણ રોગ એવો કે દવાની અસર નથી થતી. 1 વીઘામાં 6 થી 7 હજાર જેટલો ખર્ચ કર્યો પણ ઉપજ આવે તેવું રહ્યું જ નથી. જીરુમાં અત્યાર સુધીમાં લગભગ વીઘે 6.5 થી 7 હજાર રૂપિયાનો બિયારણ, દવા, ખાતર વગેરેનો ખર્ચો થયેલ છે. પણ અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર, અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે. શિયાળુ પાકમાં જીરુંનું અને ચણાનું ને વાવેતર કર્યું હતું. એમાં વાતાવરણ થોડુંક બગડ્યું, એના હિસાબે જીરુંમાં રોગ આવી ગયો. સુકારા નામનો એક રોગ આવ્યો તો જીરું હુકાવા માંડ્યું. અને દવા અમે છાંટવાની ચાલુ કરી છે. દવા તો હજી ચાલુ જ છે, પણ તો એ ઝાડવા બધા સુકાઈ ગયા છે. 50% જેવા તો સુકાઈ ગયા છે. ગીરના ખેડૂતોને કેસર લાગી કડવી, બોર જેવી કેરીઓ બનતા જ ખરી પડી. ખેડૂતો જ નહીં, કેરીના રસિયાઓ માટે પણ આવ્યા છે માઠા સમાચાર. ફ્લાવરિંગ પ્રમાણે પાક નહીં થાય, જેને જોતા કેસર કેરી પકવતા ખેડૂતો હાલ ચિંતામાં છે. આ દ્રશ્યો ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાના છે, જ્યાં ડિસેમ્બર મહિનામાં આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા આ વર્ષે ગીરના ખેડૂતો ખુશખુશાલ હતા. એમને હતું કે પાછલા કેટલાક વર્ષોનું એક સાથે આ વખતે ઉત્પાદન અને વળતર પણ જોવા મળશે, અને ખેડૂતો પણ હરખમાં ઝૂમવા લાગ્યા હતા. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ ધીમે ધીમે સમય વીતતો ગયો અને વાતાવરણમાં પલટો આવ્યો. મધીઓ, થ્રીપ્સ અને ઝાકળના કારણે આંબા પરનું ફ્લાવરિંગ બળવા લાગ્યું. છતાં ખેડૂતોએ હિંમત ન હારી દવાનો છંટકાવ કર્યો, પરંતુ પાક જેવો જોઈએ તેવો મળે તેમ નથી. ફ્લાવરિંગ વધારે આવ્યું હતું અને પછી ઝાકળ ને એવું બધું આવી ગયું એટલે બધું ફૂંકાઈ ગયું છે, ખરી ગયું બધું. મગ્યો બંધાણો જ નથી અને બગીચાવાળાને મોટી નુકસાની જ છે આમાં. અરે આ બગીચો અત્યારે 30 વીઘાનો બગીચો છે. અત્યારે માનો ને કે એની અંદરથી જે અમે 7-7, 8-8 લાખ, 10-10 લાખ રૂપિયા જે ઉત્પાદન લેતા હતા એની બદલીમાં ઓણની સાલ ઇજારેદાર 50-50 હજાર રૂપિયા આપી અને કહી દીધું, સાહેબ તમારો બગીચો અમારે જોતો નથી અને તમે કોઈ પણ બીજી વ્યવસ્થા કરી લેજો. કેસર કેરીના ખેડૂતો બગીચાઓના ઇજારાથી કેરીનું વેચાણ કરતા હોય છે. ઇજારેદારો પણ ખેડૂતોને આપેલા એડવાન્સના રૂપિયા મૂકીને જતા રહે છે, જેમાં કોઈક ઇજારેદારે 50 હજાર આપ્યા તો કોઈકે લાખ રૂપિયા. આમ બગીચાઓ રાખનાર ઇજારેદારો પણ હવે આંબાના બગીચાઓની હાલત જોઈને ભાંગી પડ્યા છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પાંદડા જોઈને પાંચીઓ 5 વખત પરણે. આ એટલા માટે કહેવત હોય છે કે ગીરના જે ખેડૂતો હોય છે, સૌરાષ્ટ્રના જે ખેડૂતો હોય છે, તે ખેડૂતો પોતાનું ઉત્પાદન, પોતાની જે ઉપજ હોય છે તેમના પાંદડા જોઈ અને આ કહેવત છે તે કહેતા હોય છે. અને આખરે જ્યારે તેનું એ ઉત્પાદન તેમના હાથમાં આવે ત્યારે ખબર પડતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે કંઈક ગીર સોમનાથ અને ગીર જંગલની આસપાસનો જે વિસ્તાર છે તે આવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે શરૂઆતમાં જ્યારે કેસર કેરીનું ફ્લાવરિંગ આવ્યું ત્યારે મબલક પ્રમાણમાં હતું અને ખેડૂતો અને ઇજારાદારો સહિત જે કહેવાય કે કહી રહ્યા હતા કે આ વર્ષે મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન છે તે થશે. પરંતુ હું જે ખેડૂત છે તેમના હાથમાં આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ વર્ષે આ પરિસ્થિતિ છે કે ઝાકળ વર્ષા અને મધ્યો થ્રીપ્સ જેવી જે જીવાતો આવી હતી તેમના કારણે હાલ જે આ ઝીણી ઝીણી નાની નાની બોર જેવડી કેરી હોય છે તે ખરી પડી છે. આંબાના ઝાડ પરનું ફ્લાવરિંગ બળવા લાગતા હવે ખેડૂતોને ઉત્પાદનમાં ખોટ ખાવાનો વારો આવશે. જે આંબાના ઝાડ પરથી 20 થી 25 મણ કેસર કેરીનું ઉત્પાદન થતું હોય છે, ત્યાં હવે માંડ 2 કિલો જેટલી, અને એ પણ નાની કેરીઓ થાય તેમ દેખાઈ રહ્યું છે. એટલે કહી શકાય કે આ વખતે ગીરની મીઠી મધ જેવી કેસર કડવી બનશે.
બગીચાની અંદર જે એક ઝાડની અંદરથી 25 મણ કેરી મળે, જ્યાં 2 કિલા કેરી મળે એવી સ્થિતિ અત્યારે થઈને ઊભી રહી છે. હવે 50,000 રૂપિયા અમને આપીને જતા રહ્યા, પણ અમારે એ જે આંબાની અંદરથી લાખ રૂપિયાનો માલ મળવો જોઈએ, એ 50,000નો 10,000નો મળે એમ નથી. તો ફક્ત રાઈ, ચણા, જીરું, પપૈયા, શાકભાજી કે કેસર કેરી જ નહીં, પરંતુ ધાણામાં પણ રોગ અને ફૂગ જેવી મુસીબત જોવા મળતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ખાસ સલાહ આપી છે. જો આપણે 8-10 દિવસની અંદર જ એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો કોઈ ખર્ચો કરવાનો મતલબ નથી. પણ જે ખેડૂત ભાઈનો ધાણા પાછતરા વાવેલા છે, જે ઉભે છે, એ ખેડૂત ભાઈ ખાસ ધ્યાન રાખવાનું. જે સફેદ ચારોળી છે, અત્યારે જે સફેદ ચારોળી જે ધાણાની અંદર દેખાતી હોય તો એની અંદર ઝોલ ગ્રુપનું કોઈ પણ કન્ટેન્ટ વાપરી શકાય છે. જો આપણે પેસ્ટિસાઇડ, કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ કરતા હોય તો ઝોલ ગ્રુપની અંદર દાખલા તરીકે હેક્ઝાકોનાઝોલ છે, ડાયફેનાકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે વગેરે, જેની પાછળ ઝોલ આવે એવું કોઈ પણ કન્ટેન્ટ છે એ સારી કંપની લઈ અને છંટકાવ કરવો જોઈએ. આ સાથે જૂનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને પરેશભાઈ અત્યારથી ચેતવ્યા છે કે નાહકની ઉતાવળ ન કરતા, નહીતર પસ્તાવાનો વારો આવશે. તાત્કાલિક જો પરિણામની જરૂર હોય તો તાત્કાલિક ધોરણે આપણે પ્રાકૃતિકની અંદર એનું પરિણામ ન પણ મળે આવું બની શકે. એટલે ધાણાની અંદર આ સમસ્યા છે એમાં ઈલાજ કરી શકો. બીજું, અત્યારે જે ઉનાળુ પાકનું વાવેતર ઘણા બધા ખેડૂત ભાઈઓ કરતા હશે, ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો હજુ પણ જે રાત્રિનું તાપમાન છે એ 18 ડિગ્રી કરતાં નીચું છે. એટલે હજુ પણ રાહ જોવામાં આવે અને મોડું વાવેતર કરવામાં આવે તો સારું રહેશે. છતાં પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ છે અત્યારે મગનું વાવેતર કરતા હશે. મગની અંદર પણ અલગ અલગ ઘણી બધી વેરાયટી આવે છે. જે વેરાયટીનું આપણે વાવેતર કરતા હોય, મગની અંદર ખાસ કરીને પાયાના ખાતર જો આપણે આપતા હોય તો એની અંદર ફોસ્ફરસનું પ્રમાણ મળે એવા ખાતરોનો વપરાશ કરવો જોઈએ. જો કે તાત અને આ ડામ હજુ ઓછો હોય તેમ ફેબ્રુઆરીના અંતમાં પણ મોસમ તેનો મિજાજ બદલી તાત પર ખા કરશે તેવી ચોંકાવનારી આગાહી અંબાલાલ પટેલ પહેલાથી જ કરી ચૂક્યા છે. ફેબ્રુઆરીના અંતમાં એક મધ્યમ કક્ષાનો 25 બાપતા પુનઃ માવઠા જેવી સ્થિતિ સર્જાય કે વાદળો ઘેરાય એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. માર્ચ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહે છે. આવામાં કહી શકાય કે ખેતી એટલે ખોટનો ધંધો, પણ જો ખેડૂત ખેતી નહીં કરે તો લોકો ખાશે શું? માટે લોકોનું પેટ ભરતો ખેડૂત ભૂખે ન સૂવે તે જોજો. કોઈ વાહન ચોરી ગયું તો કોઈએ ઘરફોડ ચોરી કરી, કોઈ ઘરેણાં ઉઠાવી ગયું તો કોઈ લઈ ગયું લક્ઝુરિયસ કાર. અરે ત્યાં સુધી કે મંદિરમાં ભગવાનના દાગીના પણ ન છોડ્યા. એક સ્થળે તો ઘર રેઢું મૂકીને મહાકુંભમાં સ્નાન કરવા ગયેલા પરિવારના ઘરમાં જ ધાડ પાડી. હતો ત્યારે થઈ જાય છે જ્યારે તસ્કરો સીસીટીવીથી બચવા લાગ્યા અને કેટલાક સ્થળોએ સીસીટીવી હોવા છતાં ચોર બિંદાસ્ત રીતે ચોરી કરીને રફુચક્કર થઈ ગયા. દિવસે ને દિવસે વધી રહેલી ચોરીની ઘટના ઉપર જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ. મન ફાવે તેમ આવે, મન ફાવે ત્યાં ત્રાટકે, મન ફાવે ત્યાં ઘૂસી જાય અને મન ફાવે તે લઈને ફરાર થઈ જાય. તમે સમજી જ ગયા હશો કે આપણે વાત કરી રહ્યા છીએ રાજ્યમાં બેફામ બનેલા તસ્કરોની. ઘર હોય, મંદિર હોય, લક્ઝુરિયસ કાર હોય, મોંઘા ઘરેણાં કે પછી વાહનો, તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસનો જાણે ડર જ નથી. ક્યારેક તો પોલીસના ડરને અભિરાઈએ ચઢાવીને ચોર ટોળકી ધોળા દિવસે ચોરી કરતા ખચકાતી નથી. બિંદાસ બનેલા તસ્કર આવે છે અને બિંદાસ ચોરીને અંજામ આપીને રફુચક્કર થઈ જાય છે. તસ્કરો કેટલી હદે બેફામ અને બિંદાસ છે એ સામે આવેલા સીસીટીવી પરથી સ્પષ્ટ સમજી શકાય છે. હાલમાં નવસારીમાં લાખોના દાગીનાની થયેલી ચોરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. પાર્લરમાં ગમે ત્યાં પર્સ મૂકતી મહિલાઓ હવે સાવધાન થઈ જજો, કારણ કે બિલીમોરાના એક બ્યુટી પાર્લરમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો બન્યો. સોનાના દાગીના અને 97,000 રોકડ ભરેલ પર્સની ચોરી થતા ખળભળાટ મચી ગયો. માતા પુત્રીની નજર ચૂકવી ચોરી કરીને ફરાર થતી 3 મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ. ચોરીની આ ઘટના બિલીમોરાના બ્યુટી પાર્લરમાં બની.
સીસીટીવીમાં જે આવ્યું સામે તે જોઈને સમજી શકાય છે કે પહેલેથી ચોરીનો પ્લાન બનાવીને આ ત્રણેય મહિલાઓ પાર્લરમાં ઘૂસી હતી, જ્યાં માતા પુત્રીની નજર ચૂકવી ત્રણ મહિલા 1.54 લાખ કિંમતનું પાકીટ ઉઠાવી ફરાર થઈ જાય છે. પાકીટમાં સોનાનું બ્રેસલેટ, ઝુમખા, 3 વીંટી મળી અને 1.47 લાખના દાગીના હતા, જ્યારે કે 97,000 રોકડ પણ હતી. ચોરીના ઈરાદા પાર પડતાની સાથે મહિલા ટોળકી બિંદાસ રીતે પાર્લરમાંથી રફુચક્કર થઈ જાય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ત્રણ મહિલાઓ આંખના પલકારામાં પાર્લરમાંથી પલાયન થઈ રહી છે. માત્ર બીલીમોરા જ નહીં, રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ તસ્કરો બેફામ છે. સુરતના મહુવાના વાંસકોઈ ગામે તસ્કરોનો તરખાટ જોઈ લો. ગામમાં એક જ રાતમાં ટાયર અને કપડાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. ચોરોએ રાત્રે દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો. બાદમાં 1.5 લાખની ચોરી કરી ફરાર થયા. કાપડની દુકાનમાંથી તસ્કરોને પૈસા હાથ ન લાગતા 300 જોડી કપડાની ચોરી કરીને ભાગી ગયા, જ્યારે સવારે દુકાન માલિક દુકાન ખોલીને જોઈને ચોંકી ગયા. સીસીટીવી ચેક કરતા તસ્કરો કેમેરામાં કેદ થયા. સંસ્કાર નગરી વડોદરામાં તો તસ્કરો તમામ પ્રકારના સંસ્કાર ભૂલી જ ગયા છે. અલગ અલગ સ્થળોએ ચોરીને અંજામ આપી રહ્યા છે. ધમધમતા રહેતા ગોત્રી વિસ્તારને ચોર ટોળકીએ નિશાન બનાવ્યો. જો કે આ વખતે તસ્કરોની સ્ટાઇલ જરા જુદી હતી. તસ્કરો ખાવાના શોખીન હોય તેમ ફરસાણની દુકાનમાં ત્રાટક્યા. ગોત્રી વિસ્તારમાં આવેલી ઉમા સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરો પ્રવેશ કરે છે. જો કે તસ્કરોને ચોરીની ઉતાવળ ન હતી. ચોરી કર્યા પહેલા તેઓએ સમોસા, રસગુલ્લાની મિજબાની પણ માણી. બાદમાં દુકાનના ગલ્લામાં પડેલ 1 લાખની રોકડની ઉઠાંતરી કરી. જો કે તસ્કરોની આ હરકત ત્રીજી આંખથી છુપી ન રહી શકી. દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં તેઓ ઝડપાઈ ગયા, પરંતુ શાતીર ચોરોએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. ત્યારબાદ સીસીટીવીના એંગલ પણ તેઓએ ફેરવી નાખ્યા. દ્વારકાના કલ્યાણપુરમાં તો તસ્કરોએ હદ વટાવી નાખી. અહીં તેઓ રોકડ રૂપિયા કે સોના ચાંદીની ચોરી કરવા નહોતા આવ્યા, પરંતુ જાણીને ચોંકી ઉઠશો, તસ્કરોએ ખેડૂતના ઘરમાંથી પશુની ચોરી કરી. કલ્યાણપુરના દૂધિયા ગામે ધોળા દિવસે ચોરીની આ ઘટના બની. વાડી વિસ્તારમાં ખેડૂતના ઘરેથી 2 ભેંસની ચોરી થઈ. ખેડૂત પરિવાર એક ધાર્મિક પ્રસંગમાં ગયો હતો. અજાણ્યા શખ્સોએ વાડીમાં બાંધેલી 2 ભેંસની ચોરી કરી. રામજીભાઈ નામના ખેડૂતની માલિકીની 2 ભેંસ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરીને ફરાર થયા. જો કે ચોરીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. આ તરફ બેફામ બનેલા તસ્કરોએ સુરત શહેરને પણ ન બખ્શ્યો. ધોળા દિવસે બાઇક ચોરીની ઘટનાને અંજામ આપી ચોરોએ સુરતની સુરત જ ખરડી નાખી. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના જુઓ. કઈ રીતે ચોર ભર બજારમાં લોકોની અવરજવર વચ્ચે બાઇક ઉઠાવીને ફરાર થાય છે. સુરતની કિમની ભરચક બજારમાં એક ચોર બાઇકની ચોરી કરે છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાઇક માલિક બાઇક પાર્ક કરીને જાય છે અને એક ચોર બાઇક ચોરીના ઈરાદાથી એન્ટ્રી કરે છે. કોઈને શંકા ન જાય તે માટે પહેલા બાઇક પર બેસે છે. બાદમાં નકલી ચાવી બાઇકમાં લગાવી ચોર બાઇકને લઈને બિંદાસ રીતે ફરાર થઈ જતો દેખાય પણ છે. આ તરફ સુરતમાં મામાના ઘરમાંથી ભેજાબાજ ભાણેજે 5 લાખની ચોરી કરી. મામા ભાણાના સંબંધો પર સવાલ ઉઠાવ્યા. સગા ભાણેજે ચોરી કરવા માટે પોતાના જ મામાના ઘરને ટાર્ગેટ બનાવ્યું. મિત્ર સાથે મળીને મામાના ઘરમાં ઘૂસ્યો. સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરીને અંજામ આપ્યો. ઘટના સુરતના કુડસદ ગામની છે. કિમ પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી. 2 આરોપીને પકડી પાડ્યા. પૂછપરછ કરતા ખુલાસો થયો કે એક આરોપી જેમના ઘરે ચોરી થઈ છે તેમનો જ ભાણેજ છે, જ્યારે બીજો આરોપી તેનો મિત્ર. આરોપીઓ પાસેથી પોલીસે 3,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓએ ચોરી કર્યા બાદ મામાના ઘરની આગળની બારીના કાચ તોડી નાખ્યા, જેથી એવું લાગે કે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરવા માટે ઘૂસ્યા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેજાબાજ ભાણિયાને પકડીને આખા કેસનો પર્દાફાશ કર્યો. એવું નથી કે માત્ર રાજ્યમાં જ તસ્કરો બેફામ છે. અન્ય રાજ્યોમાં પણ ચોર ટોળકીએ રિસ્સરનો આતંક મચાવ્યો છે. રાજસ્થાન હોય, યુપી કે હરિયાણા, તસ્કરોએ ચારેકોર ચકચાર મચાવી છે. લખનૌથી આવેલા ચોરીના ચોંકાવનારા દ્રશ્યો જુઓ. ચોરીના મક્કમ ઈરાદાથી આવેલા ચોરે એક કારને નિશાન બનાવી. હરદોઈના લખનૌ રોડ પર પાર્ક કરેલી કારમાં ચોરીની ઘટના બની. રાત્રિના સમયે અજાણ્યા ચોરે કારનો કાચ તોડી લગાવેલી મ્યુઝિક સિસ્ટમ અને સીટની નીચે ફિટ કરેલી લિથિયમની બેટરી ચોરીને તેઓ ફરાર થઈ ગયા. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે એક ચોર ગાડીના કાચ તોડવા માટે મથી રહ્યો છે.
થોડીવાર આમ તેમ ફર્યા બાદ કારના કાચ તોડી અંદર પ્રવેશે છે. મ્યુઝિક સિસ્ટમ સહિતની વસ્તુઓ ચોરી લે છે. કાર માલિકે પોતાની કાર ઘરની બહાર પાર્ક કરી અને સવારે જ્યારે તે બહાર આવ્યો ત્યારે કારની હાલત જોઈને ચોંકી ગયો. કાચ તૂટેલા હતા અને કિંમતી વસ્તુઓ ગાયબ હતી. તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. આ તરફ હરિયાણાના ફતેહબાદમાં પણ છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાની વણઝાર લાગી છે. આ વખતે તસ્કર ટોળકી મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરી રહી છે. જો કે તસ્કરોએ કરેલા હાથફેરાની આ ઘટના ત્રીજી આંખ એટલે કે સીસીટીવીમાં કેદ થઈ. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં ફતેહબાદમાં 5 મેડિકલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા. છતાં પણ પોલીસ જાણે કે હાથ પર હાથ ધરીને બેઠી છે. સતત ચોરીની ઘટનાથી વેપારીઓમાં પોલીસ સામે આક્રોશ છે. पुलिस कंप्लेंट की है, एक कंप्लेंट हुई है अभी तक, और बाकी जो दो हमारे केमिस्ट और थे जिन्होंने कंप्लेंट नहीं की, उन्होंने एक रीज़न बताया जिसका हमें काफ़ी अफसोस हुआ ये जानकर कि उनके साथ पहले भी 2 बार इस प्रकार की दुर्घटना हो चुकी है, और 2 प्रकार की दुर्घटनाओं में जब उन्होंने पुलिस कंप्लेंट की तो पुलिस कंप्लेंट में उनको आज तक कोई भी समाधान नहीं मिला. તો પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ચોરીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ચોરીની ઘટનાના આ 2 દ્રશ્યો રાજસ્થાનના ઝુંઝુનુના છે. પ્રથમ દ્રશ્યમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. અન્ય એક દ્રશ્યમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મંદિરમાં ચોરીની ઘટનાના આ દ્રશ્યો પિલાણી પોલીસ સ્ટેશન વિસ્તારના છે. અહીં ચોરીની ઘટના એટલી હદે વધી ગઈ છે કે પોલીસ પણ જાણે કે થાકી ગઈ. પોલીસની નિષ્ક્રિયતાનો લાભ ઉઠાવીને તસ્કરો 4 ગામમાં 8 મંદિરમાં હાથફેરો કરીને ફરાર થઈ જાય છે. બેફામ બનેલી ચોર ટોળકી 8 મંદિરમાં લાખોની મત્તાની ઉઠાંતરી કરી. લખવા, છાપરા, બેરી, રામપુરાના મંદિરોમાં ત્રાટકેલા તસ્કરો ચાંદીના છત્તર, મૂર્તિના આભૂષણ, રોકડ રકમ લઈને ભાગી ગયા. ચોરોએ લોખંડના સળિયા વડે મંદિરના દરવાજાના તાળા તોડ્યા. રાત્રે 11 વાગ્યા બાદ શરૂ થયેલી ચોરીની ઘટના લગભગ 3 કલાક સુધી ચાલી. ચોરોએ પહેલા લખવાના જીન માતા મંદિરમાંથી 8 ચાંદીના છત્તરની ચોરી કરી. આ પછી જાંબાઈ માતા મંદિરમાં 16 ચાંદીના છત્તર ચોરી ગયા. પરામાં બેકરણી માતા મંદિરમાં કુલ 10 ચાંદીના છત્તર અને રોકડ ચોરી કરી લીધી. ઝુંઝુનુમાં તસ્કરોની કરતૂત અહીંથી જ ન અટકી. મંદિરમાં હાથ ફેરો કર્યા બાદ હવે વારો હતો ઇલેક્ટ્રિકની દુકાનનો. સીસીટીવીમાં કેદ થયેલી ચોરીની ઘટનામાં જોઈ શકાય છે કે ચોર દુકાનનું શટર તોડીને પ્રવેશે છે. રાત્રિના સમયે દુકાનમાં કોઈ ન હોવાથી તે ટીવી, રેફ્રિજરેટર સહિતના મોંઘા સામાનની ચોરી કરીને ફરાર થઈ જાય છે. તો રાજસ્થાનના સિહોરીમાં ચોરીની ઘટનાએ સૌને ચોંકાવી દીધા. અહીં લગ્ન સમારોહમાં સોનાની વસ્તુઓની ચોરી થઈ. લગ્ન દરમિયાન સોનાના દાગીના ભરેલી બેગ પર આ ચાલાક ચબરાક તસ્કરની નજર ગઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બદમાશ સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થાય છે. બેગમાં 25 તોલાથી વધુ સોનાના દાગીના, 50,000 રૂપિયાની રોકડ, એક મોબાઈલ ફોન હતો, જેની ઉઠાંતરી કરીને ચોર પલાયન થઈ ગયો. જોકે ચોરીની આ ઘટના નજીકની હોટેલના સીસીટીવીમાં કેદ થઈ. આ તરફ રાજસ્થાનના ખેડથલ તિજારા જિલ્લામાં તો ચોર ટોળકીએ પિકઅપ ગાડીની ઉઠાંતરી કરી પોલીસને પડકાર ફેંક્યો. કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો. જોકે ચોર ટોળકી પોતાને સીસીટીવીથી ન બચાવી શકી. ખેડથલ